નમસ્કાર દર્શક મિત્રો, આપ જોઈ રહ્યા છો એનએન ન્યૂઝ. હું છું કવિતા પટેલ. હવે છે અગત્યના સમાચાર. આજ રોજ રાજકોટ શહેર મહાનગરમાં અનુસૂચિત જાતિ મોરચા દ્વારા ભારત દેશના પ્રથમ કન્યા શાળાના આચાર્ય શ્રી સાવિત્રીબાઈ ફુલેજીનો જન્મજયંતિ નિમિત્તે પુષ્પાંજલિનો કાર્યક્રમ ડોક્ટર ભીમરાવ આંબેડકરજી પ્રાથમિક શાળા નંબર 8283 માં એસટી વર્કશોપ ખાતે ત્યાં ઉપસ્થિત શહેર અનુસૂચિત જાતિ મોરચાના પ્રમુખ શ્રી રતાભાઈ પરમાર, મહામંત્રી શ્રી સંજયભાઈ બગડા, જૂનાગઢ જિલ્લાના પ્રભારી શ્રી વજુભાઈ લુણાસિયા, શિક્ષણ સમિતિના સભ્ય શ્રી ઈશ્વરભાઈ જીતિયા, સમાજના અગ્રણી શ્રી પ્રવીણભાઈ ચાવડા, બકુલભાઈ મકવાણા, પૂર્વ પ્રમુખ મહેશભાઈ અઘેરા, શહેરના ઉપપ્રમુખ શ્રી ગિરધરભાઈ રાઠોડ, મંત્રી શ્રી ચેતનભાઈ ચાવડા, કોષાધ્યક્ષ શ્રી બકુલભાઈ મકવાણા, શહેરના પૂર્વ મંત્રી શ્રી દિનેશભાઈ સોલંકી, વોર્ડ નંબર 11 ના પ્રમુખ શ્રી સુનિલભાઈ સાગઠિયા, વોર્ડ નંબર 12 ના પ્રમુખ શ્રી કિશોરભાઈ પરમાર ત્યાં કાર્યક્રમમાં ઉપસ્થિત રહેલ. એનએન ન્યૂઝ રાજકોટ. દર્શક મિત્રો, એનએન ન્યૂઝને લાઈક, શેર, સબસ્ક્રાઇબ કરો, બેલ આઇકન પ્રેસ કરો જેથી આપને નોટિફિકેશન્સ મળતી રહે. ઉપસ્થિત મંચસ્થ મહેમાન અને શાળા પરિવાર આપનું પ્રસંગે હાર્દિક સ્વાગત કરું છું. હું શાળા નંબર 82ના આચાર્ય આજના આ શુભ પ્રસંગે આપણે બે વાતો કહેવા માંગુ છું. શબ્દો કહેવા માંગુ છું. શિક્ષણ એ આપણા માટે કેટલું જરૂરી છે એ આપણને બધાને ખબર છે. અમે ખાસ કરીને આપણી આ કન્યાઓની શાળાઓ છે, કન્યાની શાળા છે ત્યારે આપણે કેટલા આઝાદીપૂર્વક ભણીએ છીએ, કેટલી સ્વતંત્રતાપૂર્વક તમે એકદમ ફ્રી માઇન્ડ ખૂબ સરસ રીતે ભણી શકો છો. પણ પહેલાંના જમાનામાં જ્યારે મહત્વ ઘણું હતું પણ બહેનોને મારે ભણવા માટે હતું નથી. આપણે બધા જાણીએ છીએ ધોરણ 6, 7, 8માં જ્યોતિબા ફૂલે અને સાવિત્રીબા ફૂલે વિશે ઘણી બધી માહિતી ખબર છે. પાઠ આવે છે ને આપણને સામાજિક વિજ્ઞાન. બધાને ખ્યાલ છે કે ત્યારે શિક્ષણનું મહત્વ હોવા છતાં પણ છોકરીઓને શિક્ષણ માટે કોઈ પણ અનુમતિ નહોતી. એ સમયમાં શિક્ષણ મેળવીને પ્રથમ મહિલા શિક્ષક તરીકે સાવિત્રીબાઈ ફૂલે છે એ આપણી સામે અસ્તિત્વમાં આવ્યા અને એમણે ખૂબ જોશપૂર્વક, એ વખતે તો શિક્ષણનો એવો માહોલ હતો કે બહેનો શિક્ષણ કરવા છોકરીઓને બહાર જવું પડે ને તો કેટલી માથાકૂટ થતી, છોકરીઓને જવા જ ન દે. સાવિત્રીબા ફૂલે તો તમને ખબર નથી કે જ્યારે શિક્ષણ માટે છોકરીઓને કે મા બાપને એમ કહે કે ભાઈ આવો ને છોકરીઓને ભણવા મૂકવો ને, ભાઈ કે ના કે આવું કંઈ કરાતું હોય છે કે છોકરીઓ કંઈ બહાર ભણવા જાય, બિચારા છોકરીઓને લેવા જાય ને તો એના કપડા માથે છાણ કેટલું બધું નાખી દેતા. કેટલું બધું એને સંઘર્ષ થયેલો છે બહેનોને છોકરીઓને બહાર ભણાવવા. અને એના પરિણામ સ્વરૂપે ડૉક્ટર બાબા સાહેબ આંબેડકરના પરિણામ સ્વરૂપે, જ્યોતિબા ફૂલેના પરિણામ સ્વરૂપે આજે આપણે આ સમાજમાં ખૂબ જ સ્વતંત્રતાપૂર્વક, ખૂબ જ હકપૂર્વક ભણી શકીએ છીએ. અને મેં આની પહેલાં પણ તમને સમજાવ્યું હતું કે આજે બદોલત છે એ આવા આપણા મહાવીરોને કારણે છે અને એના કારણે આપણે આજે સ્વતંત્રતાથી ભણી શકીએ છીએ. આપણને ખબર હોય તો આજે આપણે મહિલાઓ દરેક વિભાગમાં, શિક્ષણ જ નહીં માત્ર દરેક વિભાગમાં આપણે અનામત મેળવીએ છીએ. બહેનો હોવા જોઈએ. 10ની ભરતી થાય ને તો 4 પહેલા બહેનોની ભરતી થવી જોઈએ. આ બધી જ ગુણવત્તા, આ બધો જ અધિકાર છે એ આપણા આ મહાવીરોને કારણે આપણને મળેલો છે. આજના દિવસે હું જ્યોતિબા ફૂલે અને સાવિત્રીબાઈ ફૂલેને ખૂબ જ હાર્દિક કોટી વંદન કરું છું.